નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપને આઈટીઆઈમાં ચાલતા એલએસીપી ટ્રેડના ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ સબસ્ટન્સીસના એટલે કે પદાર્થની ભૌતિક ગુણધર્મો વિશે માર્ગદર્શન અને તાલીમ આપીશ. તો આપણે જોઈએ કે ફિઝિકલ પ્રોપર્ટી એટલે કે ભૌતિક ગુણધર્મો, પદાર્થના ભૌતિક ગુણધર્મો અને રાઉલ્ટ્સ લો ફોર ડાયલ્યુટ સોલ્યુશન, ડાયલ્યુટ સોલ્યુશન માટેનો રાઉલ્ટનો નિયમ. પહેલાં જોઈએ તો અણુ એટલે કે મોલેક્યુલ કોને કહેવાય? પદાર્થનો નાનામાં નાના કણને અણુ કહેવામાં આવે છે, જે પદાર્થના બધા જ ગુણધર્મો ધરાવે છે. અને પદાર્થ અનેક અણુને ફક્ત સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈ શકાય છે. એટલે કે પદાર્થનો સૌથી નાનામાં નાનો કણ કે જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા તેને અણુ કહે છે. અને તે જે છે તે અણુ છે તેને મોલેક્યુલ પણ કહેવામાં આવે છે. અને તેમાં તે એક કાં તો તેમાં ઘણા બધા ગુણધર્મો ધરાવતો હોય છે, બરાબર, જે આપણે આ આકૃતિ દ્વારા સમજીશું. આમાં તમે જોઈ શકો છો મોલેક્યુલ એટલે કે અણુ જે છે, ઓક્સિજન છે તેના 2 પરમાણુઓ ભેગા થઈને એક અણુ બનાવે છે. તે પ્રમાણે મિથેન જે છે, મિથેનમાં એક કાર્બનનો અણુ છે અને બીજા 4 ઓક્સિજનના અણુ છે, તે ભેગા થઈને એક મિથેન બનાવે છે. અને તે પ્રમાણે ડીએનએ અને કેફેનમાં તમે જોઈ શકો છો કે કલર પ્રમાણે અલગ અલગ પ્રકારના પરમાણુઓ ભેગા મળીને એક અણુ બનાવે છે. એટલે કે એક અણુ જે છે મોલેક્યુલ તે એક જ પ્રકારના અથવા અલગ અલગ પ્રકારના પરમાણુઓનો સંગ્રહ હોય છે. પરમાણુ હવે કોને કહેવાય? પરમાણુ એટલે કે એટમ. પરમાણુ અણુથી પણ નાના સૂક્ષ્મ કણોનો બનેલો હોય છે. આ સૂક્ષ્મ કણોને પરમાણુ કહે છે. એટલે કે એક એટમ કે પરમાણુ જે છે તે અણુ કરતાં બી નાનો હોય છે અને તે પરમાણુ હોય છે તે પરમાણુ એક સરખા અથવા અલગ અલગ પ્રકારના પરમાણુઓ ભેગા થઈને એક તે મોલેક્યુલ એટલે કે અણુ બનાવે છે. જેમ કે આપણે આ પરમાણુ જે છે તેની બનાવટ છે. પરમાણુ એટલે કે આ જે કેન્દ્રમાં જે છે તેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે, જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. અને આ ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રની આજુબાજુ જે આ ગોળાકારે ફરે છે તેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. પ્રોટોન છે તે ધન વીજભાર હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન હોય છે તે ઋણ વીજભાર હોય છે. આ જે છે એ પરમાણુની બનાવટ છે. પરમાણુ જે છે તે આવા એક અથવા બીજા અલગ પ્રકારના અલગ અલગ પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે છે. આ જે આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ, આ જે છે તેને એટમ કહેવામાં આવે છે. આ જે છે તે મોલેક્યુલ. આમાં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે એટમ છે, અણુ છે, અલગ અલગ પ્રકારના જે છે તે છે. મોલેક્યુલ જે છે તે આ એક સરખા ભેગા મળીને બી બનાવી શકાય છે અથવા અલગ અલગ ભેગા મળીને બનાવે છે તેને કમ્પાઉન્ડ એટલે કે સંયોજન કહેવામાં આવે છે. હવે સામાન્ય રીતે આપણે કેમિકલ રિએક્શન એટલે કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજીએ તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પદાર્થના પરમાણુ બીજા પદાર્થના પરમાણુ સાથે મળીને નવા પદાર્થનો અણુ બનાવે છે. જેમ કે આ હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે તે ઓક્સિજનના 1 પરમાણુ સાથે પ્રક્રિયા કરીને પાણીનો એક અણુ બનાવે છે. એટલે કે પાણી જે છે તેને અણુ કહેવાય, જે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનના 1 પરમાણુથી બનેલો હોય છે. હવે આપણે જોઈએ કે પદાર્થની ભૌતિક સ્થિતિઓ શું છે. તો સામાન્ય રીતે આપણને પદાર્થ 3 અલગ અલગ ભૌતિક સ્થિતિમાં જોવા મળે છે. ઘન એટલે કે સોલિડ, પ્રવાહી એટલે કે લિક્વિડ, વાયુ એટલે કે ગેસ.
જે આપણે સામાન્ય રીતે સામાન્ય ઉદાહરણ તરીકે જોઈએ તો પાણી જે છે તે જ્યારે પ્રવાહી સ્વરૂપે હોય છે, બરાબર, તેને જ્યારે ઠંડો કરવામાં આવે છે ત્યારે તે સોલિડ એટલે ઘન સ્વરૂપે હોય છે. ઠંડો કર્યા બાદ તેમાં પાણીનું રૂપાંતર બરફમાં થાય છે, બરાબર. અને આ જ પાણીને જ્યારે આપણે ગરમ કરીને ઉકાળવામાં આવે પાણીનું, ત્યારે તેનું રૂપાંતર વાયુ એટલે કે ગેસમાં થાય છે, બરાબર. જે આપણે જોઈએ હવે પદાર્થના જે સોલિડ, લિક્વિડ ને ગેસ 3 પ્રકાર છે તેના ઘણા ગુણધર્મો છે જે આપણે આકૃતિ દ્વારા સામાન્ય રીતે સમજીએ. તો પહેલું જે છે કે સોલિડ જે છે ઘન પદાર્થ તે એકદમ રિજિડ હોય છે, તેનો ફિક્સ શેપ હોય છે. ફિક્સ એટલે કે યોગ્ય એક શેપ હોય છે અને તેનું કદ હોય છે. વોલ્યુમ એટલે કે તેનું કદ હોય છે. જ્યારે લિક્વિડ હોય છે તે રિજિડ નથી હોતું, એટલે તેનો કોઈ ફિક્સ શેપ નથી હોતો, એટલે કે તેનો કોઈ પર્ટિક્યુલર શેપ નથી હોતો, આકાર નથી હોતો. તેને જે કન્ટેનરમાં કે સાધનમાં કાઢવામાં આવે તે આકાર ધારણ કરી લે છે, અને પણ તેનો ફિક્સ વોલ્યુમ એટલે કે યોગ્ય ફિક્સ કદ હોય છે. જ્યારે ગેસ છે તે જરા પણ રિજિડ નથી હોતો, તેનો કોઈ યોગ્ય આકાર નથી હોતો કે તેનું કોઈ યોગ્ય કદ નથી હોતું. હવે આજે 3 આપણે પદાર્થની 3 સ્થિતિઓ જોઈ, સોલિડ, લિક્વિડ અને ગેસ, તે આપણે આકૃતિ દ્વારા સમજીશું. તો સોલિડ એટલે કે જે બરફ છે, મેલ્ટિંગ એટલે કે પીગાળવામાં આવે તો તેનું પાણીમાં રૂપાંતર થાય છે. જ્યારે આ જ પાણીને ફ્રીઝ કરવામાં આવે, રેફ્રિજરેટરમાં આપણે ફ્રીઝમાં મૂકીને રેફ્રિજરેટ કરવામાં આવે તો તેનું સોલિડમાં રૂપાંતર થઈ જાય છે. પણ આ જ લિક્વિડને જ્યારે ઇવોપરેશન એટલે કે આપણે એનું બાષ્પીભવન કરવામાં આવે ત્યારે લિક્વિડનું પ્રવાહીનું રૂપાંતર ગેસમાં થાય છે અને આપણને વરાળ મળે છે. આ જ વરાળને જ્યારે આપણે ઠંડી પાડીએ, કન્ડેન્સેશન એટલે ઠારણ કરવામાં આવે, ત્યારે તે જ વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે, એટલે સ્ટીમ કે વરાળમાંથી આપણને પાણી મળે છે. તે જ વરાળને જ્યારે આપણે ડિપોઝિશન એટલે કે ઠારીએ તો એમાંથી સોલિડ બને છે, અને સોલિડને ડાયરેક્ટ સબ્લિમેશન કરવામાં આવે તો તેનું ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થાય છે. એટલે કે આ જે 3 સ્થિતિઓ છે પદાર્થની તે એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે. પહેલું જોઈએ તો ઘન અવસ્થા, જેને આપણે સોલિડ કહીએ છીએ. ઘન અવસ્થાના અણુઓ છે તે ઘણા પાસે હોય છે અને તેનો ચોક્કસ આકાર ને કદ હોય છે. જેમ કે તમે ઘણી ઘન વસ્તુઓ જોઈ હશે, જેમ કે બરફ, હમણાં કીધું તે પ્રમાણે બરફ છે, રમવાનો દડો છે, બોલ છે, માટીનો ઢગલો છે, તે બધા ઘન અવસ્થા ચોક્કસ આકાર અને કદ હોય છે, અને તેના અણુઓ એકબીજાની ઘણા પાસે હોય છે. પછી કોઈ પણ બળ તેનો આકાર બદલવા પ્રયત્ન કરે છે ત્યારે પદાર્થ તેનો સખત વિરોધ કરે છે. એટલે કે ઘન પદાર્થ જે છે તે બાહ્ય બળ સિવાય જાતે તેનો આકાર બદલી શકતો નથી, બરાબર. તે જ્યારે આપણે બળ લગાવવામાં આવે ત્યારે એનો આકાર બદલવા માટે ત્યારે તેનો વિરોધ કરે છે, અને વધારે બળ લાગ્યા બાદ તેનો આકાર બદલી શકાય છે. આપણે એના સોલિડના ઉદાહરણો જોઈએ તો આપણે જ કીધું એ પ્રમાણે બરફ છે, આ છરી છે, કાંટો છે, લાકડું છે, આ બધા જે છે તે બધાને ઘન સ્વરૂપ કહેવાય, ઘન પદાર્થ કહેવાય. ઘન પદાર્થને આપણે કાપી શકીએ છીએ, પણ ઘન પદાર્થનું વહન થઈ શકતું નથી ઇઝીલી. એ સહેલાઈથી એનું વહન થઈ શકતું નથી, બરાબર. જનરલી સામાન્ય રીતે ઘન પદાર્થને સહેલાઈથી દબાવી શકાતો નથી. તેને પણ ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી ફ્લો નથી થતો. તેને ટ્રાન્સપોર્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો પડે છે. પણ સોલિડ જે છે એટલે કે ઘન પદાર્થ છે તેનો ચોક્કસ કદ હોય છે અને ચોક્કસ આકાર હોય છે.
સોલિડ હોય છે, જે ઘન પદાર્થ કહેવાય, તેની ડેન્સિટી એકદમ હાઈ હોય છે. ઘન પદાર્થના ગુણધર્મો જોઈએ, જે આકાર, કદ, ભૌતિક સ્થિતિ, પરમાણુઓની સ્થિતિ, ગંધ, રંગ વગેરે ગુણધર્મોને ભૌતિક ગુણધર્મો કહેવામાં આવે છે. કેટલાક ગુણધર્મો છે જે પદાર્થની એક જ અવસ્થામાં જોવા મળે છે, તેને વિશિષ્ટ ગુણધર્મો કહે છે. એટલે કે કદ, આકાર, એ રંગ, તે બધા એના સામાન્ય ગુણધર્મો છે, પણ કેટલાક વિશિષ્ટ ગુણધર્મો હોય છે જે તે પદાર્થની અવસ્થામાં જ એને જોવા મળે છે. જેમ કે જે ત્યારે સોલિડ હોય પદાર્થ ત્યારે જ તે જોવા મળે છે. તે ગુણધર્મો વિશે આપણે જોઈશું. પહેલું છે જડત્વ, એટલે કે ઇનર્શિયા. ઇનર્શિયા એટલે કે જ્યારે ઘન પદાર્થ કોઈ સ્થિતિમાં હોય છે, સ્થિર સ્થિતિમાં હોય, તો તેને ગતિમાન સ્થિતિમાં લાવવા માટે આપણે બાહ્ય બળ લગાવવું પડે છે. જેમ કે આ આકૃતિમાં જોઈ શકાય છે કે પાણી પર ગ્લાસ પર રહેલો કાગળ હટાવવા માટે બાહ્ય બળ આપવામાં આવે તો જ તે કાગળ ખસે છે, એના સિવાય તે તેની મૂળ સ્થિતિમાં રહે છે. તો આ જે એનો મૂળ સ્થિતિ જાળવી રાખવાનો જે ગુણધર્મ છે તેને ઇનર્શિયા એટલે કે જડત્વ કહે છે, જે સૌથી વધારે સોલિડ એટલે કે ઘન પદાર્થમાં જોવામાં આવે છે. તે સિવાય આ બીજો જે છે કે ઢાળ પર રહેલા આ જે વજન છે તેને ખસેડવા માટે બાહ્ય બળ આપવામાં આવે પછી જ તે નીચેની તરફ ખસવાનું શરૂ કરે છે. બરાબર. તે પ્રમાણે નીચે રહેલા પદાર્થને ઉપરની તરફ ખસેડવા માટે પણ આપણે તેને બળ લગાવવું પડે છે. બીજો તેનો ગુણધર્મ છે સ્થિતિસ્થાપકતા, જેને ઇલાસ્ટિસિટી પણ કહેવામાં આવે છે. આ આકૃતિમાં જોઈએ તેમ રબરને જ્યારે ખેંચવામાં આવે ત્યારે તે સહેલાઈથી ખેંચી શકાય છે. તો આ જે સ્થિતિસ્થાપકતા છે તે એક પ્રકારનો ઘન પદાર્થનો ગુણધર્મ છે. અમુક પદાર્થ એવા હોય છે રબર જેવા કે જેને તમે સહેલાઈથી ખેંચી શકો છો, એને એ ગુણધર્મને સ્થિતિસ્થાપકતા કહેવામાં આવે છે. એટલે કે તેમાં જ્યારે બાહ્ય બળ લગાવવામાં આવે ત્યારે તે તેનો મૂળ જે આકાર છે તે બદલાય છે. ત્રીજું છે સખતપણું, એટલે કે હાર્ડનેસ. હાર્ડનેસ એટલે કે સખતપણું. તો સામાન્ય રીતે ઘન પદાર્થમાં સૌથી વધારે સખત કે હાર્ડ પદાર્થ હોય તો તે હીરો છે, જેને આપણે ડાયમંડ કહીએ છીએ. તે સૌથી વધારે સખત પદાર્થ છે. તેને સહેલાઈથી કાપી શકાતો કે આકાર આપી શકાતો નથી. બરાબર. તો તે આ ગુણધર્મને સખતપણું કહે છે. એ પછી છે કઠોરતા, એટલે કે ટફનેસ. સોલિડ પદાર્થ હોય છે, ઘન પદાર્થ, તે જે છે તેની મજબૂતાઈ ટફનેસમાં માપવામાં આવે છે. જેમ કે કાચ છે, લાકડું છે, લોખંડ છે, તે બધાની અલગ અલગ કઠોરતા, સ્ટ્રેન્થ હોય છે અને તે પ્રમાણે તેની ટફનેસ અલગ અલગ હોય છે. તન્યતા એટલે કે ડક્ટિલિટી. આ એક ગુણધર્મને આધારે કોઈ પણ ઘન પદાર્થને ખેંચીને તેનામાંથી તાર, પતરા તે બધું બનાવવામાં આવે છે. આનો ઉપયોગ કરીને શીટ બનાવવામાં આવે છે, ઇલેક્ટ્રિકના વાયરો, કેબલો બનાવવામાં આવે છે. તે ગુણધર્મને કહેવાય છે ડક્ટિલિટી એટલે કે તન્યતા. એના પછી છે મેલેબિલિટી. મેલેબિલિટી એટલે કે ટીપાવપણું. ઘણી ધાતુઓને ટીપીને તેમાંથી અલગ શેપ આપવામાં, અલગ આકાર આપવામાં આવે છે. જેમ કે લોખંડ છે, તેને પહેલાં ગરમ કરવામાં આવે છે, પછી તેના પર હથોડા મારી ટીપીને તેને જે તે આકાર આપવામાં આવે છે. તે પ્રમાણે પતરા બનાવવા માટે, સ્ટીલના કે એલ્યુમિનિયમ પતરા બનાવવા માટે તેને ટીપીને તેમાંથી પતરા બનાવવામાં આવે છે, તેની મેટલો બનાવવામાં આવે છે. તો આ જે તેનો ગુણધર્મ જે છે તેને ટીપાવપણું એટલે કે મેલેબિલિટી કહેવામાં આવે છે. એના પછી છે દ્રઢતા એટલે રિજિડિટી. એટલે કે અમુક પદાર્થો રબર જેવા, પ્લાસ્ટિકમાં બી જે અમુક પ્રકારનું પ્લાસ્ટિક આવે છે તેના પર બળ લગાવવામાં આવે તો તેનો આકાર બદલાઈ જાય છે ઇઝીલી. પણ અમુક પદાર્થ એવા છે કે જેને જો
એમાં બળ લગાવવામાં આવે તો તે તૂટી જાય છે. તો જે આ ગુણધર્મ છે જેને લીધે તે બાહ્ય બળની સામે તેનો આકાર બાહ્ય બળ દૂર થતાં મૂળ સ્થિતિમાં આવી જાય છે, તો તે ગુણધર્મને તેની દ્રઢતા એટલે કે રિજિડિટી કહેવામાં આવે છે. એના પછી છે બરડપણું એટલે કે બ્રિટલનેસ. બ્રિટલનેસ એટલે કે પદાર્થને જ્યારે બાહ્ય બળ લગાવવામાં આવે એટલે તો તે પદાર્થના ટુકડા થઈ જાય છે, તૂટી જાય છે. તેનું બરડપણું કહેવામાં આવે છે, બ્રિટલનેસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો પદાર્થ પર જ્યારે હથોડા મારવામાં આવે, જેમ કે કાચ પર હથોડી મારવામાં આવે અને તે તૂટી જાય તો તેનું બરડપણું કહેવામાં આવે છે. તેવી જ રીતે ઘણા પ્લાસ્ટિક છે તે એવા હોય છે કે જે આ બ્રિટલનેસ તેમાં વધારે હોય છે, બરડપણું વધારે હોય છે, તો તે તૂટી શકતા નથી. એના પછી તે ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે તનન શક્તિ. ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે જ્યારે પદાર્થને ખેંચવામાં આવે તો તે તેના બળ સામે તેનો વિરોધ કરે છે અને તેની મૂળ સ્થિતિ જાળવી રાખે છે. તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે તનન શક્તિ કહેવામાં આવે છે. એ પછી છે પ્લાસ્ટિસિટી. પ્લાસ્ટિસિટી એટલે જ્યારે ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાવવામાં આવે છે ત્યારે તેના મૂળ જે આકાર હોય છે તેમાં ફેરફાર થાય છે, જે બાહ્ય બળ દૂર કરતાં પણ તે જ આકાર જળવાઈ રહે છે. ઇલાસ્ટિસિટીમાં જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે છે ત્યારે તે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. પણ પ્લાસ્ટિસિટી એવો ગુણધર્મ છે કે અમુક સોલિડ જે છે તેને જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે તો પણ તે પોતાની મૂળ સ્થિતિમાં આવતો નથી. તો આ ગુણધર્મને પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે. જેમ કે આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ જે પિન છે તેને જે રીતે બળ દ્વારા વાળવામાં આવે છે તે પોતાની તે સ્થિતિ જાળવી રાખે છે, તો તેની પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે. એ પછી છે સ્ટીફનેસ. સ્ટીફનેસ એટલે કે આ પદાર્થ પર જ્યારે બળ લગાવવામાં આવે છે ત્યારે તે પદાર્થ વળતો કે બેન્ડ થતો હોય તો તેને પદાર્થને સ્ટીફનેસ કહેવામાં આવે છે. અને આ પદાર્થ પર જ્યારે બળ દૂર કરવામાં આવે તો ત્યારે તે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. સામાન્ય રીતે તમે ઝૂલા ઝાડ વચ્ચે લટકતા જોયા હશે, જેમાં વચ્ચે જ્યારે બળ વાપરવામાં આવે ત્યારે વચ્ચેથી ઝૂલો બેન્ડ થઈ જાય છે, પણ જ્યારે તેના પરથી વજન લઈ લેવામાં આવે તો ઝૂલો પોતાની સ્થિતિમાં આવી જાય. તો આ ગુણધર્મને કહેવામાં આવે છે સ્ટીફનેસ. એ પછી છે ફેટિગ. ફેટિગ એટલે કે જ્યારે પદાર્થ પર બળ વધારે લગાવવામાં આવે અને તેને લીધે પદાર્થ તૂટી જાય, ફ્રેક્ચર પડે કે પછી તેમાં તિરાડ પડે તો આ ગુણધર્મને ફેટિગ કહેવામાં આવે છે. આ જે આકૃતિમાં બતાવેલું છે તે જ્યારે ફેટિગ છે તે ફેટિગના લીધે જ્યારે કોઈ સોલિડ પદાર્થ તૂટી જાય ત્યારે તેના ઉપર જે તિરાડો પડે છે તેના અલગ અલગ પ્રકાર છે. એ પછી આપણે બીજી સ્થિતિ જોઈએ, પ્રવાહી અવસ્થા. પ્રવાહીના અણુઓને ચોક્કસ કદ હોય છે પણ ચોક્કસ આકાર હોતો નથી. પ્રવાહી પદાર્થને જે કન્ટેનરમાં ઢાળવામાં આવે, જે વાસણમાં પાત્રમાં લેવામાં આવે તેનો આકાર તે પ્રાપ્ત કરી લેતો હોય છે, એટલે કે તેને ચોક્કસ આકાર હોતો નથી. હા, પણ તેને ચોક્કસ કદ હોય છે. પ્રવાહીના ઉદાહરણ જોઈએ તો જેમ કે સાદું પાણી છે, આપણે જોઈએ તે વિનેગર છે, જ્યુસના અલગ અલગ પ્રકાર છે, તે બધાને આપણે લિક્વિડ કહીએ છીએ, પ્રવાહી કહીએ છીએ. હા, પ્રવાહીને કાપી શકાતો નથી, પણ પ્રવાહી જે છે તે સહેલાઈથી વહન કરી શકે છે. આપણે હવે પ્રવાહીના ઉદાહરણ અને ગુણધર્મો જોઈએ. ઉદાહરણમાં પહેલું પાણી, વિનેગર કે કોઈ પણ પ્રકારના જ્યુસ છે જે લિક્વિડના ઉદાહરણ છે. પ્રવાહી જે છે તે કાપી શકાતું નથી કે પ્રવાહીનો સહેલાઈથી વહન થઈ શકે છે.
પ્રવાહીને જે પાત્રમાં કે વાસણમાં ભરવામાં આવે તેનો આકાર લઈ લે છે, તેને કોઈ ચોક્કસ આકાર હોતો નથી. પ્રવાહીને ચોક્કસ કદ હોય છે. પ્રવાહીને કંટ્રોલ કરવું, તેને ટ્રાન્સપોર્ટેશન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું થોડું મુશ્કેલભર્યું છે. પદાર્થનો પણ દબાવી શકાતું, પ્રવાહી પદાર્થને દબાવી શકાતું નથી. પ્રવાહીના હવે ગુણધર્મો જોઈએ તો પહેલું છે વિસ્તરણ એટલે કે ડિફ્યુઝન, બીજું સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી. પહેલું જોઈએ તો વિસ્તરણ. વિસ્તરણ એટલે કે પ્રવાહીને જ્યારે બીજા પ્રવાહીમાં ઉમેરવામાં આવે તો આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તે આખા પ્રવાહીમાં ફેલાઈ જાય છે. જેમ કે સામાન્ય પાણીમાં આપણે લાલ કલરની દવા ઉમેરવામાં આવે તો થોડા જ વખતમાં તે લાલ દવા જે છે તે પાણી સાથે ભળીને લાલ કલર ધારણ કરી લે છે. તો આ જે ગુણધર્મ છે તેને વિસ્તરણ કહેવામાં આવે છે, એટલે કે ડિફ્યુઝન. એ પછી બીજો ગુણધર્મ છે સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી. વિસ્કોસિટી એટલે કે પ્રવાહી પદાર્થમાં રહેલી ચીકાશ છે તેને તેની વિસ્કોસિટી કહે છે. આ વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતાનો ગુણધર્મ એ છે, એને લીધે પ્રવાહીના જે બે લેયર હોય છે તે બે લેયર જે છે તેને ઘર્ષણને લીધે પ્રવાહી જે સહેલાઈથી વહન કરી શકે છે તેમાં વિરોધ ઉત્પન્ન થાય છે. જેમ કે આ બધા ઉદાહરણોમાં સૌથી પહેલાં પાણી જોઈએ તો પાણી સહેલાઈથી વહન કરી શકે છે, પણ એના કરતાં હની એટલે કે મધને પાણી કરતાં વહન કરવામાં થોડો વધારે સમય લાગે છે. એ પછી છે કેચઅપ એટલે ટમેટો સોસ કે ટૂથપેસ્ટની વિસ્કોસિટી આ 4 ઉદાહરણમાં સૌથી વધારે હોય છે. એટલે કે તેમાં વહન કરવાનો સમય સૌથી વધારે લાગે છે અને તેમાં આ જે ગુણધર્મ જે છે તેને સ્નિગ્ધતા વિસ્કોસિટી કહે છે. એટલે કે જ્યારે પ્રવાહી પદાર્થમાં વિસ્કોસિટી વધારે હોય છે ત્યારે તે ધીરે ધીરે વહન કરે છે. જ્યારે પ્રવાહીમાં ઓછી સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી હોય છે તે ઇઝીલી અને ઝડપથી વહન કરે છે. જેમ કે પાણીની વિસ્કોસિટી 1 હોય છે. 1 કરતાં વધારે જ્યારે વિસ્કોસિટી હોય, સ્નિગ્ધતા હોય ત્યારે પદાર્થના વહન માટે વધારે સમય લાગે છે. અલગ અલગ પ્રવાહીની અલગ અલગ સ્નિગ્ધતા હોય છે, જે આપણે આ ઉદાહરણ દ્વારા જોયું. એના પછી છે વાયુ એટલે કે ગેસ અવસ્થા. વાયુના અણુઓ ઘન અને પ્રવાહીના અણુઓના પ્રમાણમાં વધારે અલગ અલગ હોય છે. વાયુ છે તેના અણુઓ એકબીજાથી ઘણા દૂર હોય છે. તેમાં ચોક્કસ કદ કે ચોક્કસ આકાર હોતો નથી. પ્રવાહીને દબાવી શકાય છે, જે આપણે જોઈશું. પ્રવાહીને ચોક્કસ આકાર કે કદ હોતો નથી. તેને જે વાસણમાં રાખવામાં આવે છે તેમાં તે સંપૂર્ણ ભરાઈ જાય છે. તેના ઉદાહરણો જોઈએ તો આપણે આ અલગ અલગ ગેસ ભરેલા ફુગ્ગાઓ છે, સિલિન્ડર, ઓક્સિજનના સિલિન્ડર જોયા હોય, હાઇડ્રોજન વાયુ જોયેલો છે જે આપણે વાહનોના ટાયરોમાં ટ્યુબમાં ભરવામાં આવે છે તે વાયુઓ છે. બરાબર. વાયુ એવો પદાર્થ છે કે તેને જેટલી જગ્યામાં ભરવામાં આવે તે જગ્યા સંપૂર્ણ ભરી લે છે. જો તેને નાની બરણીમાં ભરવામાં આવે તો તે આખી બરણીને ભરી દે છે, અને જો તેને સિલિન્ડરમાં ભરવામાં આવે તો તે આખા સિલિન્ડરનું કદ ધારણ કરે છે. એટલે કે એને કોઈ ચોક્કસ કદ હોતું નથી. ગેસ છે તે સૌથી વધારે કંટ્રોલ કરવા મુશ્કેલ છે. એટલે કે પ્રવાહી અને વાયુના પ્રમાણમાં વાયુને કંટ્રોલ કરવો સૌથી અઘરો છે. વાયુનું વહન સૌથી ઇઝીલી થઈ શકે છે. વાયુના ગુણધર્મો જોઈએ તો સંકુચિતતા એટલે કે કમ્પ્રેસિબિલિટી, વિસ્તરણ એટલે કે એક્સપાન્સિબિલિટી, વિભિન્નતા એટલે કે ડિફ્યુઝિબિલિટી.
આપણે હવે આ ગુણધર્મો વિશે સમજીશું. એના સિવાયના ગુણધર્મો છે ઓછી ઘનતા એટલે કે લો ડેન્સિટી, અને બીજો છે દબાણનો પ્રયાસ એટલે કે એક્સર્શન ઓફ પ્રેશર. પહેલું છે સંકુચિતતા એટલે કે કમ્પ્રેસિબિલિટી, એટલે ઘન અને પ્રવાહીના પ્રમાણમાં વાયુ પદાર્થને બહુ સહેલાઈથી દબાવી શકાય છે. ઘન અને પ્રવાહી પદાર્થને સહેલાઈથી દબાવી શકાતા નથી. આ આકૃતિઓ જોવા પ્રમાણે ઉપર જે પિસ્ટન આપેલો છે તે દબાવવામાં આવે તો આ જે પાત્રમાં રહેલા વાયુઓ જે છે તે સંકોચન પામે છે, તેના કદમાં ઘટાડો થાય છે. તો આ જે ગુણધર્મ જે છે તેને કહેવાય છે સંકુચિતતા એટલે કે કમ્પ્રેસિબિલિટી. તેના પ્રમાણમાં જ્યારે પ્રવાહીને કમ્પ્રેસ કરવામાં આવે તો તેના કદમાં ફેરફાર થતો નથી. એ પછી છે વિસ્તરણ એટલે કે એક્સપાન્સિબિલિટી, જે આપણે વાયુ પદાર્થનો એક્સપાન્શન એટલે વિસ્તરણ કરી શકાય છે. આ સામાન્ય ઉદાહરણમાં જોઈએ તો જ્યારે આ ફુગ્ગામાં હવા ભરવામાં આવે તો તેને લીધે ફુગ્ગો ફૂલે છે અને તેમાં જે વાયુના કદ છે, વાયુના અણુઓ છે તેનું વિસ્તરણ થાય છે, અને વિસ્તરણને લીધે આ ફુગ્ગો જે છે તેનું પણ કદ વધે છે. તેના પ્રમાણમાં જ્યારે આ પાત્રમાં રહેલું પાણી જે છે તે એક્સપાન્સ વિસ્તરણ થતાં પણ તેના કદમાં કોઈ ફેરફાર થતો નથી. એ પછી છે ડિફ્યુઝિબિલિટી એટલે કે વિભિન્નતા, એટલે કે ડિફ્યુઝન એટલે કે વિસ્તરણ. જ્યારે વાયુ પદાર્થને કોઈ પણ એક પાત્રમાં કે બંધ જગ્યામાં રાખવામાં આવે તો તે આખા પાત્રમાં તેના અણુઓ ફેલાઈ જાય છે અને પાત્રને ભરી દે છે. તો આ જે એની ગુણધર્મ છે તેને ડિફ્યુઝિબિલિટી કહેવાય છે, ડિફ્યુઝન કહેવામાં આવે છે. એ પછી છે ઘનતા. સોલિડની એટલે કે ઘન પદાર્થની ઘનતા સૌથી વધારે હોય છે. તેના પછી ઘન પદાર્થ કરતાં વાયુ પદાર્થની ઘનતા ઓછી હોય છે, જ્યારે વાયુ પદાર્થની પ્રવાહી કરતાં પણ ઓછી હોય છે. એટલે કે ઘન પદાર્થ, વાયુ પદાર્થ અને પ્રવાહી પદાર્થમાં સૌથી ઓછી ઘનતા વાયુ પદાર્થની હોય છે. એના પછી છે દબાણનો પ્રયાસ એટલે કે એક્સર્શન ઓફ પ્રેશર. ઘન પદાર્થ છે તે હંમેશા ગુરુત્વાકર્ષણની દિશામાં એટલે કે નીચેની દિશામાં દબાણનો પ્રયાસ કરતો હોય છે. લિક્વિડ જે છે તેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રની દિવાલો તરફ અને ગુરુત્વાકર્ષણની દિશામાં પ્રેશર એટલે કે દબાણ આપે છે. જ્યારે ગેસ છે તેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રની દરેક બાજુ પર તે દબાણનો પ્રયાસ કરે છે. એના પછી જોઈશું રાઉલ્ટનો નિયમ. રાઉલ્ટનો નિયમ દર્શાવે છે કે જ્યારે નિર્બળ દ્રાવણ માટે વાયુના દબાણમાં સંબંધિત ઘટાડો એ દ્રાવકના મોલ અપૂર્ણાંક સમાન હોય છે, જે આપણે આ સૂત્ર દ્વારા સમજીશું. આમાં લખેલું છે P ડિગ્રી માઇનસ P ડિવાઇડેડ બાય P ડિગ્રી બરાબર XB, જ્યાં P ડિગ્રી એટલે કે શુદ્ધ દ્રાવકનું દબાણ, P એટલે કે દ્રાવણનું આંશિક દબાણ અને XB એટલે કે દ્રાવ્યનો મોલ અપૂર્ણાંક. એટલે આ સૂત્ર દ્વારા જ્યારે દ્રાવ્યનો મોલ અપૂર્ણાંક શોધવાનો હોય ત્યારે આનો ઉપયોગ થઈ શકે છે. આપણે આ ટૉપિકમાં જોયું કે પદાર્થ જે છે તે કયા કયા અણુ પરમાણુ વિશે સમજૂતી મેળવી, પદાર્થની 3 સ્થિતિઓ સોલિડ, ગેસ, લિક્વિડ વિશે, તેના ગુણધર્મો વિશે, તેના આકૃતિ દ્વારા સમજૂતી મેળવી. એ સિવાય આપણે રાઉલ્ટ લો શું છે, તેનું સૂત્ર શું છે તે જાણ્યું. આપ સૌએ આ ટૉપિક સાંભળ્યો અને સમજવાનો પ્રયત્ન કર્યો તે બદલ આપનો આભાર. થેન્ક યુ.